મહાદેવ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં અને આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો વાગી ગયા છે 6:50 થઈ છે, એટલે કે 7:10 બાકી છે અને ઘરનું બધું કામ તો છે અત્યારે કર્યું છે અને લાઈટ કરીએ. જો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે દિયા થમ્મામાં છે. જો બધી ગાયો દોવાય છે, વારાફરતી ગાયો દોવા માંડ્યા. બધી ગાયો આજે પાછી અંદર છે અને ઘોડિયામાં નાખ્યો છે. જો હોઈ જાય તો આમથી તે છોકરું પછી કેટલું રમે ને રમી રમીને થાકી જાય, હમણાં હોઈ જશે. રુદ્રના પપ્પાને હવે પછી દૂધ ભરવાનો ટાઈમ થઈ જશે. એ પહેલાં હું તમારી શેર કરું કે આપણે કેટલું દૂધ જાય છે. તો મિત્રો આ 30 લીટરનું કેન છે આપણે ને આ છે 15 લીટરનું. તો આપણે 1 ટકનું દૂધ જાય છે એટલું, 2 ફૂલ થઈ જશે હમણાં. જો અને આ પણ હમણાં ભરાઈ જશે. એનું કારણ છે કે અત્યાર સુધી આપણી બધી ગાયો ગાભણી હતી, તો આપણું બધું થઈને 45-46 લીટર દૂધ પહોંચે છે 1 ટકનું. આ પહેલાં બ્લોગ બનાવ્યો હતો, એમાં પછી હું બોલતા ભૂલી ગઈ હતી કે 1 દિવસનું એટલું દૂધ થાય છે કે 1 ટકનું એટલું દૂધ થાય છે એમ. એ જ્યારે બ્લોગ બનાવ્યો હતો ત્યારે આપણે પાછી 2 ગાયો ગાભણી હતી, વિયાણી નહોતી, ત્યારે 30 લીટર જેવું 30-35 લીટર જેવું જતું અને ટકનું થતું કે 1 દિવસની બોલતા બોલાઈ ગયું હતું. એટલે અત્યારે ચોખવટ કરું કે આપણે અત્યારે 1 ટકનું દૂધ છે એમ. હવે બસ એને દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ જશે હમણાં અને એ પછી કાળી ગાય હું દોઈ લઉં. ત્યારબાદ પછી પાછી આપણે બધી ગાયોને બહાર ફેરવી લઈએ. રોજની જેમ પાછી આપણી મહાદેવની સિરિયલ આવી જશે. આવી ગયા મિત્રો, ભાગ લેવા મારી માટે? એવું તો લેવા જાવ ખજૂર ને એવું? અરે વાહ! જો મિત્રો કેવા હાચવે મને રુદ્રને. નથી વાત હા, કાળી કઈ દોવાની આપણે છે, પણ પેલા આને કે આટા કરે ને એને ઘડે હરખો હિસકો નાખીએ જવા પોદું કેમ પછી ગાય દોઈ લો.
મૂક્યો. ચાલો મિત્રો, જો ગાય દોઈ લીધી અને રુદ્રના પપ્પા રુદ્રને રમાડતા થાય હોતો નહીં એટલે. તો હવે આ વિડીયો પૂરો કરીએ આપણે, કેમ કે કામ છે આપણે જાજુ બધું. તો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક શેર કરી દેજો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશે એક આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ.